જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો? જો 10:30 વાગી ગયા છે અને આજ તો સામા પાંચમ છે ને, તો એની વાર્તા કરવાની છે. બધા રહ્યા છીએ, હું ને મમ્મી ને બા ને, તો જો એની વાર્તા કરવાની છે ને, તો બધા બેસી ગયા છે વાર્તા સાંભળવા. અને મારે વાંચવાની છે વાર્તા. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. તેણે કહ્યું, આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વરોનો ધર્મ પાળતી નહોતી. તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને અડકતી હતી. જો 1:30 વાગી ગયો છે અને આજ તો આ સામાન બધી ખાવાની હોય વસ્તુ, એટલે હા સામા પાંચમ છે ને, એટલે કઈ રસોઈ મમ્મીએ બનાવી નાખી છે. જઈ રહી સામાનની આ ખીચડી, ખીર અને વેફર ને બી ને એ બધું બનાવ્યું છે અને બેસી ગયા છે જમવા. અને નાના આવ્યા છે આજ તો. મમ્મીના નાના શાક રોટલી ખાઈ છે. હા, એને શાક રોટલી બનાવ્યા હતા. અને મમ્મીના ફુવા થાય નહીં અને એ જ જો ટીવી જોતા જોતા એ જો પગ દેખાય એ ટીવી જોતા જોતા જ અમે જોઈએ અંદર રૂમમાં. જો 7:30 વાગ્યા છે. હું આવી છું ભાઈના ઘરે અને ભાઈ એને ત્યાં જો ગણપતિ બેસાડ્યા છે મસ્ત. જો અને અત્યારે આરતી કરવાની છે ને, એટલે હું આવી છું. કાલ તો મારે રવાણું નહોતું. ભાઈ તૈયારી કરે છે આરતીની, પછી એ આરતી કરશે એમને. વાગ્યા છે 8:30 અને હું આવી ગઈ હતી ભાઈના ઘરેથી. ત્યાં તો મમ્મી અહીંયા તો ચિપ્સ ને બનાવવાનું હતું. ફરાળે મારે જમવાનું છે એટલે એ ચિપ્સ બનાવે. જો ઓકે હે ચિપ્સ બહુ ખાઈ છે. ચિપ્સ ક્યાં હાલતા હોય? એ તો નાસ્તામાં તો બનાવવાની હોય ને, એ તો એને સેટરડે ને લઈ જવાનું હોય બધું, એટલે એ લઈ જાય ચિપ્સ. આજ તો એને ખાવાની જોઈએ ને ચિપ્સ મૂકે. અને આપણે ફરાળ એટલે આટલી બધી ચિપ્સ બને છે. અમે 3 જણાને ફરાળ કરવાનું. હા 9 વાગી ગયા છે અને જો ચિપ્સ ને બની ગઈ હતી એટલે અમે બધા બેસી ગયા છે ફરાળ કરવા. મારે મમ્મીને ને બાને અમે 3 ફરાળ છે. હેતે ફરાળ જ ખાઈ જો. ને પપ્પાને શાક ને રોટલી બનાવી દીધા. બેસી ગયા છે જમવા. જો 10 વાગ્યા છે અને અમે કામ કરીને જમીન નવરા થઈ ગયા છીએ અને હવે જવાનું છે જામનગરના પ્રખ્યાત જે ગણપતિ છે ને, બધા દર્શન કરવા. નહીં જીનકા? એટલે મમ્મી ને હેત ને પપ્પા એ 3 અહીં આવે છે અને હું દીદી ભેગી જવાની છું. એટલે હું જાઉં છું ભાઈના ઘરે. એટલે હું જાઉં. ચાલો. તો પહેલા અમે આવી ગયા હતા જામનગર કે રાજા પાસે. જામનગર કે રાજા ગણપતિ બાપા ને આર્યા જો લાલબાગ રાજા હોય ને એના જેવા ગણપતિ છે મસ્ત. તળાવની પારની બાજુમાં છે એ ગણપતિ છે. અને પછી આ આવી ગયા છે કડિયાવાળના ગણપતિ. એટલે કડિયાવાળ કંઈક ગલી કહેવાય, અહીંયા ગયા હતા. અને પછી જો આવી રીતે અહીંયા જ બધા આવી રીતે અલગ અલગ ગણપતિ બેસાડેલા છે. અને બદ્રીનાથ ધામની જ્યોતના દર્શન કરવા માટે રાખેલી છે, એના દર્શન કર્યા. પછી આ ત્યાં જ છે કડિયાવાડમાં જ.
અને અલગ 10 પ્રકારના તેલીબિયાથી બનાવેલા છે આ ગણપતિ અને મસ્ત ડેકોરેશન ને કરેલું છે. પછી આવી ગયા અમે દગડુ શેઠ ગણપતિ પાસે, એના દર્શન કર્યા. એનો પણ મસ્ત શણગાર કરેલો હતો. અને આ ગણપતિ કઈ જગ્યાના છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. ગણપતિ બાપાના મસ્ત દર્શન કરીને ઘરે આવી ગયા ને 11:30 વાગી ગયા છે. ને તમને બધાને પણ જો મસ્ત મજાના દર્શન થયા હોય ગણપતિ બાપાના તો કમેન્ટમાં જય ગણપતિ બાપા લખતા જાજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.